આ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ 9th સ્ટાન્ડર્ડ ચેપ્ટર 7 એડોલેસન્ટ સ્પીકના ક્વેશ્ચન આન્સર્સનું પાર્ટ 2નો આજે અભ્યાસ કરીશું. સ્ટુડન્ટ 5th પેરેગ્રાફ પર આપણે પહોંચ્યા છીએ. then next today we will continue our read the extracts and answer the questions, right? દિલસાદ સેડ માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. દિલસાદ કહે છે મારો જે ચહેરો છે એ પિમ્પલ્સ એટલે કે ખીલથી ભરેલો છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ? હું એનાથી કેવી રીતે છુટકારો પામી શકીશ? ડૉક્ટર શાહ સેઝ વોટ હેવ યુ ડન સો ફાર? તમે એના માટે શું કર્યું છે? દિલસાદ સેઝ આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્કડ. મેં ઘણી બધી અલગ અલગ પ્રકારની ક્રીમ્સ એપ્લાય કરી છે પણ કંઈ જ કામ કરતી નથી. ડૉક્ટર શાહ સેડ ડૉક્ટર શાહ કહે છે દિલસાદ ડોન્ટ વરી ટુ મચ એટલે કે બહુ ચિંતા કરીશ નહીં, બહુ વધારે પડતી ચિંતા કરીશ નહીં. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. ખીલ છે એ આ ઉંમરમાં કોમન એટલે કે સામાન્ય પ્રોબ્લેમ છે. ધે આર શ્યોર ટુ ગો. એ ચોક્કસ રીતે વહી જશે. દિલસાદ સેઝ બટ હાઉ? દિલસાદ કહે છે પણ કેવી રીતે? આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. હું અલગ અલગ પ્રકારના ક્રીમ્સ યુઝ કરીને થાકી ગઈ છું. ડૉક્ટર શાહ સેઝ ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. તું એડ્સ એટલે કે જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે એનાથી કેરીડ અવે એટલે ભોળવાઈ જવું ન જોઈએ, એમના તરફ દોરવાઈ જવું ન જોઈએ. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે ચામડીના રોગના નિષ્ણાંત, એમની તારે સલાહ લેવી જોઈએ. હવે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ઉપર આપેલો પેરેગ્રાફ આપણે રીડ કરવાનો અને ક્વેશ્ચનના આન્સર્સ આપણે લખવાના. ફર્સ્ટ છે વોટ ઇઝ દિલસાદ્સ પ્રોબ્લેમ? દિલસાદનો પ્રોબ્લેમ શું છે? દિલસાદ હેઝ પિમ્પલ્સ ઓન હર ફેસ. દિલસાદને તેના ચહેરા ઉપર ખીલ છે. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ હેઝ દિલસાદ ડન અબાઉટ હર પ્રોબ્લેમ? દિલસાદને એના પ્રોબ્લેમ ડન અબાઉટ હર પ્રોબ્લેમ એટલે એને જે પ્રોબ્લેમ છે એના માટે દિલસાદ શું કર્યું છે? દિલસાદ હેઝ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ. દિલસાદે અલગ અલગ પ્રકારની ક્રીમ્સ એપ્લાઇડ એટલે કે એપ્લાય કરી છે. બટ નથિંગ હેઝ વર્કડ પણ એ કંઈ જ કામ કરતી નથી. થર્ડ છે વાય શુડ અ ટીનેજર નોટ વરી અબાઉટ પિમ્પલ્સ? શા માટે ટીનેજર છે એ જે એના ખીલ છે એના માટે ચિંતામાં હોતા નથી? પિમ્પલ્સ આર ચિંતા કરવી ન જોઈએ. જે ટીનેજર છે, તરુણો છે, એને જે ખીલ થાય છે એના માટે ચિંતા કરવી ન જોઈએ. શા માટે ચિંતા ન કરવી જોઈએ? તો કે પિમ્પલ્સ આર કોમન ડ્યુરિંગ ટીનેજ. તરુણાવસ્થામાં ખીલ છે એ આ ઉંમર દરમિયાન કોમન છે. એન્ડ ધે આર શ્યોર અને ખરેખર તે શ્યોર ટુ ગો એટલે ખરેખર તે વય જ જાય છે. સો અ ટીનેજર શુડ નોટ વરી અબાઉટ પિમ્પલ્સ. તેથી ટીનેજર તરુણોએ ખીલની ચિંતા ન કરવી જોઈએ. વોટ ઇઝ ડૉક્ટર શાહ્સ એડવાઇઝ ટુ દિલસાદ? ડૉક્ટર શાહે દિલસાદને શું સલાહ આપી? આન્સર છે ડૉક્ટર શાહ એડવાઇઝ દિલસાદ નોટ ટુ ગેટ કેરીડ અવે બાય એડ્સ એન્ડ ટુ કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. ડૉક્ટર શાહે દિલસાદને સલાહ આપી કે જે જાહેરાતો છે એનાથી ભોળવાઈ જવું ન જોઈએ અને સ્કિન સ્પેશિયાલિસ્ટ છે એને કન્સલ્ટ કરવા જોઈએ. ફિફ્થ છે પુટ અ ટીક અગેન્સ્ટ અ એપ્રોપ્રિએટ સેન્ટેન્સ. હવે જે યોગ્ય વાક્ય છે એની આગળ તમારે ટીક માર્ક લગાવવાનું છે, રાઈટ? 3 ઓપ્શન્સ છે સ્ટુડન્ટ. યંગ બોયઝ એન્ડ ગર્લ્સ શુડ નોટ થિંક અબાઉટ પિમ્પલ્સ. યુવાન છોકરાઓ અને છોકરીઓએ ખીલ વિશે કંઈ વિચારવું ન જોઈએ. યંગ બોયઝ એન્ડ ગર્લ્સ શુડ થિંક મોર એન્ડ મોર અબાઉટ પિમ્પલ્સ. યુવાન છોકરાઓ અને છોકરીઓએ વધારે ને વધારે ખીલ વિશે વિચારવું જોઈએ. અને યંગ બોયઝ એન્ડ ગર્લ્સ શુડ થિંક અબાઉટ પિમ્પલ્સ બટ નોટ મચ. યંગ બોય યુવાન છોકરાઓ અને છોકરીઓએ ખીલ વિશે વિચારવું જોઈએ પણ વધારે પડતું નહીં. તો રાઈટ
ઓપ્શન જે સી આપેલો છે એને આગળ આપણે ટીક માર્ક લગાવીશું, કારણ કે એ વાક્ય યોગ્ય છે. રાઈટ. તમારે વધારે પડતું પણ ન વિચારવું જોઈએ, તમારે એના તરફ ધ્યાન જ ન આપવું, એનું કંઈ વિચારવું જ નહીં એવું પણ ન કરવું જોઈએ. એમના વિશે વિચારવું જોઈએ પણ વધારે પડતું વિચારવાનું નહીં. રાઈટ. તેન નેક્સ્ટ આ પેરેગ્રાફ પરથી આપેલા આપણે MCQs જોઈએ. ફર્સ્ટ છે ટીનેજર્સ શુડ નોટ ગેટ કેરીડ અવે બાય, તરુણો છે એમને કેરીડ અવે દોરવાઈ ન જવું જોઈએ પ્રોડક્ટ્સ, એડ્સ, ફિલ્મ્સ કે સિરિયલ્સ. તો આન્સર આવશે બી, એડ્સથી. રાઈટ. એડ્સ મીન્સ એડવર્ટાઇઝમેન્ટ્સનું શોર્ટ ફોર્મ છે. એડવર્ટાઇઝમેન્ટથી એમને દોરવાઈ જવું ન જોઈએ. સેકન્ડ છે ડૉક્ટર શાહ એડવાઇઝ દિલશાદ ટુ કન્સલ્ટ અ બ્યુટિશિયન, અ ડૉક્ટર, અ સ્કિન સ્પેશિયાલિસ્ટ કે યુઝ અ ક્રીમ. ડૉક્ટર શાહે દિલશાદને કન્સલ્ટ સલાહ આપી. શું આપી? તો કે સી, અ સ્કિન સ્પેશિયાલિસ્ટને મળવાની. રાઈટ. ધેન સિક્સ્થ છે અંતિમ સેટ સર કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV. શું બ્લડ ડોનર જે છે, લોહી આપનાર જે છે એને HIV થઈ શકે છે? મિસ્ટર બક્ષી સેડ ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. આ સારો પ્રશ્ન છે. બાય ધ વે અ સ્ટુડન્ટ લાઇક યુ, તારા જેવા વિદ્યાર્થીઓ કેન નોટ ડોનેટ બ્લડ. તમારા જેવા વિદ્યાર્થીઓ બ્લડ ડોનેટ કરી શકતા નથી. અંતિમ સેઝ આઈ નો ધેટ સર. અંતિમ કહે છે કે હું જાણું છું સર. આઈ જસ્ટ વોન્ટ ટુ નો. મારે ફક્ત જાણવું જ છે. મિસ્ટર બક્ષી સેઝ ધેટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. HIVના જે પેશન્ટ છે એને બ્લડ ડોનેટ કરવું એ ખરેખર ક્વાઇટ સેફ છે, એટલે ખૂબ જ સલામત ભર્યું છે. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરીલાઇઝ્ડ. એટલે કે લોહી જે આપનાર વ્યક્તિ છે એને ઇન્ફેક્શનનો ડર રાખવો ન જોઈએ. એમને ઇન્ફેક્શન થતું નથી કારણ કે જે સાધનો હોય છે એ જંતુરહિત હોય છે. અંતિમ સેડ થેન્ક યુ સર. અંતિમ કહે છે તમારો આભાર સર. એન્કર સેઝ યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. તમારે એડ્સ ન થાય એના માટે જાણવું જ, એડ્સ વિશે જાણવું જ જોઈએ. રાઈટ. હવે આ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ફર્સ્ટ છે વોટ ઇઝ અંતિમ્સ ક્વેશ્ચન. અંતિમનો પ્રશ્ન શું છે? અંતિમ વોન્ટ્સ ટુ નો ઇફ અ બ્લડ ડોનર કેન એક્વાયર HIV. અંતિમ એ જાણવા માંગતો હતો કે બ્લડ આપનારને HIVનો ચેપ લાગી શકે. રાઈટ. ધેન સેકન્ડ છે વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ. મિસ્ટર બક્ષીએ અંતિમને શું કહ્યું? મિસ્ટર બક્ષી ટેલ્સ અંતિમ. મિસ્ટર બક્ષીએ અંતિમને કહ્યું કે that it is quite safe to donate blood to an HIV patient. HIVના પેશન્ટને બ્લડ ડોનેટ કરવું એ ખૂબ જ સલામત ભર્યું છે. થર્ડ છે ડઝ અ ડોનર ગેટ ઇન્ફેક્ટેડ વિથ HIV while donating blood. શું જે બ્લડ ડોનર એટલે રક્તદાન કરનાર વ્યક્તિ છે એ જ્યારે બ્લડ ડોનેટ કરે છે, રક્તદાન કરે છે ત્યારે એને HIVનો ચેપ લાગી શકે? વાય? શા માટે? ધ બ્લડ ડોનર ડઝ નોટ ગેટ ઇન્ફેક્ટેડ વિથ HIV. એટલે કે HIVનું ચેપ બ્લડ ડોનરને લાગી શકે નહીં. વાઇલ ડોનેટિંગ બ્લડ, જ્યારે બ્લડ ડોનેટ કરે છે, રક્તદાન કરે છે ત્યારે બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરીલાઇઝ્ડ. એટલે કે જે સાધનો છે એ સ્ટરીલાઇઝ્ડ એટલે જંતુરહિત કરેલા હોય છે. ફોર્થ છે એક્સપ્લેઇન ધ મિનિંગ ઓફ ધ સ્લોગન નો એડ્સ ફોર નો એડ્સ. એટલે કે નો એડ્સ ફોર નો એડ્સ સ્લોગન છે એનો મિનિંગ એક્સપ્લેઇન કરો, એનો જે અર્થ છે એ જણાવો. ધીસ સ્લોગન મીન્સ, આ સ્લોગન કહે છે કે ઇફ યુ હેવ ઓલ ધ નોલેજ ઓર ઇન્ફોર્મેશન અબાઉટ્સ એડ્સ. જો તમારી પાસે બધું જ નોલેજ, જાણકારી અને ઇન્ફોર્મેશન એટલે માહિતી છે એડ્સ વિશે, યુ વિલ નેવર ગેટ એડ્સ. તો તમને ક્યારેય એડ્સ થઈ શકશે નહીં. રાઈટ. હવે નેક્સ્ટ એ પેરેગ્રાફ પરથી આપેલા MCQs જોઈએ. અંતિમ્સ ક્વેશ્ચન્સ ઇઝ અબાઉટ. અંતિમનો પ્રશ્ન હતો આઈ ડોનેશન, કિડની ડોનેશન, HIV કે બ્લડ ડોનેશન. આન્સર આવે છે સી, HIV. સેકન્ડ છે અ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ. બ્લડ ડોનર રક્તદાન કરનાર વ્યક્તિ છે એને ઇન્ફેક્શન ન થઈ શકે કારણ કે
The instruments are new. The instruments are safe. The instruments are cleaned. The instruments are sterilized. આન્સર આવે છે ડી. The instruments are sterilized. સાધનો છે એ જંતુરહિત હોય છે, તેથી બ્લડ ડોનરને HIV થવાની શક્યતા રહેતી નથી. રાઈટ. ધેન 7th છે હરીશ સેડ આઈ હેવ અ હેબિટ ઓફ ચુઈંગ ગુટખા. મને ગુટખા ચાવવાની ટેવ છે. બિકોઝ ઓફ ધીસ હેબિટ, આ ટેવના કારણે માય ટીથ આર સ્પોઇલ્ડ. મારા દાંત બગડી ગયેલા છે. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. હું આ ટેવથી છુટકારો પામવા માંગુ છું. પ્લીઝ હેલ્પ મી. મહેરબાની કરીને મને મદદ કર. ડૉક્ટર શાહ સેઝ ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? કયા ક્લાસમાં તું અભ્યાસ કરે છે હરીશ? હરીશ સેઝ સર આઈ એમ અ ક્લાસ 10 સ્ટુડન્ટ. હું 10 ક્લાસનો સ્ટુડન્ટ છું. ડૉક્ટર શાહ સેઝ હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? આ ટેવ તારી કેટલી જૂની છે? હરીશ સેઝ અબાઉટ 2 years. લગભગ 2 વર્ષ. ડૉક્ટર શાહ સેઝ હાઉ ઓફન ડુ યુ ચ્યુ ગુટખા? તું કેટલી વખત ગુટખા ચાવે છે? હરીશ સેઝ 5-6 times a day. 5 થી 6 વખત દિવસમાં. રાઈટ. હવે આ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ફર્સ્ટ છે વોટ ઇઝ હરેશ પ્રોબ્લેમ? હરેશનો શું પ્રોબ્લેમ છે? આન્સર છે હરીશ હેઝ અ હેબિટ ઓફ ચુઈંગ ગુટખા. હરીશને ગુટખા ચાવવાની ટેવ છે. સેકન્ડ છે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હરીશ હેબિટ ઓફ ચુઈંગ ગુટખા. હરીશને ગુટખા ચાવવાની ટેવ છે, એના પરિણામે એનું શું પરિણામ આવ્યું છે? બિકોઝ ઓફ હિઝ હેબિટ ઓફ ચુઈંગ ગુટખા. ગુટખા ચાવવાની ટેવના પરિણામે હરીશ ટીથ આર સ્પોઇલ્ડ. હરીશના દાંત છે એ બગડી ગયા છે. થર્ડ છે ફોર હાઉ લોંગ હેઝ હરીશ હેબિટ ચુઈંગ ગુટખા. હરીશને ગુટખા ચાવવાની ટેવ છે, એના હાઉ લોંગ હેઝ હરીશ બીન ચુઈંગ ગુટખા. કેટલા લાંબા સમયથી હરીશ ગુટખા ચાવે છે? આન્સર છે હરીશ હેઝ બીન ચુઈંગ ગુટખા ફોર અબાઉટ 2 years. હરીશ છે એ છેલ્લા 2 વર્ષોથી ગુટખા ચાવે છે. ગુટખા ચાવવાની ટેવ છે. હાઉ ઓફન ડઝ હરીશ ચ્યુ ગુટખા? કેટલી વખત હરીશ છે એ ગુટખા ચાવે છે? હરીશ ચ્યૂઝ ગુટખા 5-6 times a day. હરીશ 5 થી 6 વખત દિવસમાં ગુટખા ચાવે છે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. નીચે આપેલા ક્વેશ્ચન છે, એમાંથી ઓપ્શન સિલેક્ટ કરીને લખવાના છે. હરીશ ઇઝ ધ હેબિટ ઓફ. હરીશને ટેવ છે ડ્રિંકિંગ, ચ્યુઈંગ ગુટખા, ઇટિંગ પાન, ઇટિંગ ચ્યુઈંગ ગમ. તો આન્સર આવશે ચ્યુઈંગ ગુટખા. હરીશ હેઝ બીન ચ્યુઈંગ ગુટખા ફોર બ્લેન્ક યર્સ. હરીશ ગુટખા ચાવે છે કેટલા વર્ષોથી? 2, 3, 4, 5. આન્સર આવશે એ 2. રાઈટ. લાસ્ટ 2 yearથી એ ગુટખા ચાવે છે. મિસ્ટર બક્ષીસ ઇઝ નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ. હવે મને કહે કે તારો શોખ શું છે? હરીશ સેઝ રીડિંગ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા. ન્યૂઝપેપર વાંચવા, મેગેઝિન અને તબલા વગાડવા એ એનો શોખ છે. બક્ષી સેઝ ધેટ્સ અ ગુડ. આ તો સારું છે. નાવ વેનેવર યુ ફીલ લાઇક ચુઈંગ ગુટખા. હવે જ્યારે તને ગુટખા ચાવવાનું મન થાય, રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ. રસપ્રદ સમાચારો વાંચ. આઇટમ ઓર આર્ટિકલ અ ન્યૂઝપેપર. અને ન્યૂઝપેપરમાં જે લેખ આવે છે એ વાંચ. ઓર પ્લે ઓન ધ તબલા. અને તબલા વગાડ. બી વિથ યોર ફ્રેન્ડ્સ. તારા મિત્રોની સાથે રહે. ટોક ટુ ધેમ. એમની સાથે વાત કર. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ. તારી મનપસંદ રમતો તું રમ. કીપ યોર માઇન્ડ એન્ગેજડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. તારા મગજને તું જુદી જુદી એક્ટિવિટીમાં વ્યસ્ત રાખ. આઈ એમ શ્યોર. હું ખરેખર કહું છું. યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. આ ટેવના પરિણામે તને ચોક્કસ છુટકારો મળશે. રાઈટ. તે નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર સમજીએ. ફર્સ્ટ છે વોટ આર હરીશ હોબી. હરીશના શું શોખ હતા? હરીશ લાઇક્સ ટુ રીડ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એન્ડ ટુ પ્લે ઓન ધ તબલા. હરીશને સમાચાર પત્રો વાંચવા ગમે છે, મેગેઝિન્સ વાંચવા ગમે છે અને તબલા વગાડવા ગમે છે. હાઉ કેન હોબીઝ હેલ્પ અસ. શોખ આપણને કઈ રીતે મદદ કરે છે? હોબીઝ આન્સર છે હોબીઝ કીપ અવર માઇન્ડ એન્ગેજડ.
શોખના લીધે આપણું મગજ છે એ સતત પ્રવૃત્તિમય રહે છે. એન્ડ સો વી ડુ નોટ વેસ્ટ અવર ટાઈમ, અને આપણે આપણો સમય બગાડતા નથી. ઓર ડેવલપ બેડ હેબિટ્સ, અને ખરાબ ટેવો વધતી નથી. રાઈટ. તે નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા MCQs જોઈએ. ફર્સ્ટ છે કીપ અવર માઇન્ડ એંગેજ્ડ. બ્લેન્ક કીપ અવર માઇન્ડ એંગેજ્ડ. શેના લીધે આપણું મગજ છે એ એંગેજ એટલે સતત પ્રવૃત્તિમય રહે છે? ફિલ્મ્સ, ટીવી સિરિયલ્સ, સ્ટડીઝ કે હોબીઝ? તો આન્સર આવશે ડી, હોબીઝ. રાઈટ. ધેન સેકન્ડ છે વિચ ઓફ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. કયું વાક્ય નીચે આપેલું છે એ ખોટું છે? હરીશ શુડ કીપ હિઝ માઇન્ડ એંગેજ્ડ ઇન એક્ટિવિટી. હરીશે એને એક્ટિવિટીની અંદર માઇન્ડને એંગેજ્ડ રાખવું જોઈએ, પ્રવૃત્તિમય રાખવું જોઈએ. હરીશ શુડ કીપ અવે ફ્રોમ હિઝ ફ્રેન્ડ. હરીશને એના મિત્રોથી દૂર થઈ જવું જોઈએ. હરીશ શુડ રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ્સ. હરીશને રસપ્રદ સમાચારો વાંચવા જોઈએ. હરીશ શુડ પ્લે સમ ગેમ્સ. હરીશને થોડીક ગેમ રમવી જોઈએ. તો ફોલ્સ છે, ખોટું વાક્ય કીધું છે, એટલે બી આવશે કે હરીશને એના મિત્રોથી દૂર થઈ જવું જોઈએ. તો એ ખોટું છે, કારણ કે મિત્રો સાથે તમે જેટલા વધારે એટેચ રહ્યો છો એટલા તમને ખરાબ આદતો પડતી નથી. રાઈટ. તો આન્સર આવે છે ફોલ્સ સેન્ટેન્સ બી, હરીશ શુડ કીપ અવે ફ્રોમ હિઝ ફ્રેન્ડ્સ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર 7ના ક્વેશ્ચન આન્સર્સ પૂર્ણ કર્યા.